बीजा पूछ देवाड़ा वो जो ओली वियाणी है बारी आवे पण ये करे आपणे बे नथी दोવાની भाई जो के बैठा हम पछी दोवानो कार्यक्रम चालू थाय नवरा थाय पछी આપણે જો આમાં કપાસિયાનો ખોળ મિક્સ છે ને રોટલા મિક્સ નાખ્યા છે બટકા બટકા કરીને અને અલગથી ઘઉંનું જે આપણે ભડકું આવે એ છે એક દીનો સમય એવો હતો આપણે પિયોરનો કે આખા ઝેરામાં કોઈ ગાયને સામું ન તાકે એટલે કે બાજવા ન આવે પણ અત્યારે એક જ આંખ રહી બિચારીનો હા એક આંખ રહી છે એકુરની આંખ ફૂટી જાય આ બાજુની હાવ ખલાસ જ થઈ જાય આંખ જ નથી અંદર તો કે આપણે હોકો વાગી ગયો ત્યારે બહુ પ્રયત્ન કર્યા હતા દવા નાખીને આ ને તેન ડૉક્ટર બોલાયા પણ છતાં એની આંખ હાજી થઈ નહીં અને હાવ ખલાસ થઈ જાય અંદર આંખ જ નથી અત્યારે હાલમાં પણ ગમે ગા આવે ભલે નાની દેખાય હાવ અને ગમે ગા ઝેરામાં આવે તો એને પાછી વાળી મૂકતી આપણે પિયોળ ગા અને હવે જો આમાં નાના નાના વાસડું જાય એ પણ પગી જાય આગળ અત્યારે થોડી ખેતો ખરી બાજુડું બે જવું હે બે જ પીવો એ બે જવાય એ હા લ્યો બે રહી આપણે પીવો મારે ફૂફાડો ચાકીને અહીં ના આપણે ગા જો ચારની વાંય વાંય ફરે છે રોજી ગા દોરાવા હાટે આના પાસ ખંજોળી એટલે તરત વહી જાય હમણાં ઘડીકા કપાસ હાથ ફેરવી જો હાલતી થઈ જાય હાલતી થઈ જાય પડખે ઓછી ડૂબી રહે તો પાટું નહીં મારતી પાટું ઓછી મારે છે થોડી ફૂજી છે અને આપણે રૂજીકાને જો દૂધ ટપકવા માંડ્યું છે દોરાવા હાટે ઘડીક પાણી આવે ઓળાય આગળ જાય ઓળાય પાણી આવે પણ આજ જો એને વહેલી દોઈ લઈશું તો વળાઈ પાછી કાલ વહેલી આવશે એવી રીતે કરે ને આસળમાં જો દૂધ ચાલુ થઈ ગયું હે હા રોજીએ હા દૂધના ટીપા પડવા માંડ્યા આવું હે દોરાવું હે જો દિવસમાં જઈને પાછી આવે તો અત્યારે હાલમાં વિયાય આવા છે આપણા બે ગાવડા બે ત્રણ ગાવડા પણ સમજાતું નથી કઈ પહેલાં વિયાય છે તો એક જે આપણે પહેલાં બતાવી પિયોળ ગા આપણે જે સામે રહી એ વિયા એવી જ છે જો કે અને હજી આપણે દેખાડું જે ગોમતી ગા એ પણ વિયા એવી છે તમને કેવું લાગે પિયોળ પહેલાં વિયા છે કે પછી ગોમતી ગા કોમેન્ટમાં જરૂર કહેજો ને હવે બતાવીએ આપણે ગોમતી ગા લ્યો આપણે ગોમતી ગા બી દીધો તો આ આપણે ગોમતી ગા એ પણ અમે ટૂંક સમયમાં વિયા છે પણ આ પહેલાં વિયા છે કે પછી જે સામી આપણે પિયોળ ગા બેઠી એમાં કાંઈ સમજાતું નથી જો કે આપણે મોરલી ગાને વાર લાગશે અહીંયા હતા હજી એવું જો બરોબર નથી વાળ્યું હજી તો વાર લાગે એવું છે બીજી જે આપણે ભૂરી ગામી રહી એને પણ વાર લાગે એવું છે જો આને કે જે આસળમાં ઠેકાણા નથી આવુંમાં હજી આને પણ વિયાવાની વાર લાગશે અને જે આપણે બીજી આપણે ચોથી ગા રહી જો કે આપણે મુંડી ગા તો આપણે મુંડી ગાય હજી વરાક બરાબર ઉતાર્યું નથી કા મુંડી જો વરાકમાં કંઈ હજી મુંડી ગાને ઠેકાણા નથી નાના નાના આસળ છે વરાક કંઈ ઝાઝો ઉતાર્યો નથી પણ આ બધા એક મહિનામાં વીણી જાય છે ટૂંકમાં હવે આ ગોમતી પહેલાં વીણાય છે કે પછી આપણે આમી જે પિયોળ ગા રહે એ પહેલાં વિયાય છે તમને જાણ્યામાં આવે તો કોમેન્ટ કરજો કઈ ગાય પહેલાં વિયાય છે આપણને જો કે પિયોળમાં જ વ્યામ છે કે પિયોળ વિયાય છે પહેલી અને પછી આપણે ગોમતી વહેલી વીણી જાય તો કંઈ કહેતા નથી એ બે વીણી જાય પછી આપણે આ મુરલીનો વારો આવશે ત્યાં લગી આપણે મુરલી નહીં વીણાય મોરલો કેવો રાડા ખાય આપણો મોરલો એટલે આપણો મોરલો હાફ જો કેમ કઈ મનમાં નથી જો પાછા દૂધના ટીપા પડવા માંડ્યા જો ગા વાંય વાંય ફરે છે ગાનું કેવું એમ એક દોઈ લો હવે પણ આપણે હજી વાર છે અડધો કલાકની જો કે અડધો કલાક પછી દોવી
ને જો આજથી વહેલા દોવા માંડી તો વળી પાસ આપણે ગા કાલ પણ દોરાવા વહેલી આવે અને દોવી એનાથી અડધો કલાક વહેલા જ દોરાવા માંગે. તો આજ અડધો કલાક વહેલા દોઈ લેવી તો કાલ પછી કલાક વહેલી આવી જાય અને રાડ્યું નાખવા માંડે. આપણે ગાય તે વાડી જોઈને ઊભી હે દોરાવા. હા અરે દોરાવાનું એમ કરે તાકીને ઊભી આમ બહાર જ તે ચાર હમણાં હામો ડેલો ખુલાય ને હું બારી વહી જાઉં. હા દોરાવું હે હરે ચીમ કરે નામ લેવી તો હે હરે એ હરીણ. જો આપણે ગાંડે શાંતિથી ઊભી છે અને આ આપણે ગાંડીને જે શરતી હોય એથી વધારે ઘરે ભાગવા કરે પણ વાડામાં આવ્યા પછી દોરાવા ઓછી દી કરે. આપણે હિરાળગા જો શાંતિથી બેઠી સામે રહી એને દોરાવાની જે ઈચ્છા જ નથી ને વેળા થાય છે એટલે આપોઆપ વહી આવશે. ટેમ સિવાય આવે ને એ ઢોર ભડકાય જો કૂતરા એમને આવું છે. પણ બધી ગાયું કેવી એટલે આપણે આ ઓળખું એક જ પહેલું વેતર બાકી બધા બીજા ત્રીજા વેતરું છે. આ એક આપણે હરણનું ઓળખું જોયું પહેલું વેતરું હા દોએ કેવું નીકળે છે કેવું નહીં ને વાસળી આવે છે કે પછી વાસળો ને આમ તો પછી હાવ હુજી આસળ ચાલો ગમી એમ પાછ હાવ હોજી. આપણે વધારે ભાગ ગાયું હોજી જ છે. કોકર તો અમુક એવું ખરાબ છે કે જે આપણને આસળ અથવા હાથ ના મેકવા દે. આપણે જરામ કોકર એવું હોય છે બાકી બધા હાવ હોજા જ ગાયું કે વાસળું કે એમાં ખરાબમાં કેવી એટલે આપણે જે હામી રહી થોડીક સરકણ છે જે કે આપણે ધોળીની હિના હિસાબે આવડા બધા અમને જો હાલતા જના વાસળ ચાલુ તો પાટું કોઈ દી ન મારે. એમાં પા થોડીક ખરાબ છે આપણે ધોળીને વાસળી જો અત્યારે ચીમ કરે બુબુ પાટું બાટું ન મારે પણ અડવા ન દે. અમુક દાની મૂળમાં હોય તો જ તે પાયે જવા દે બાકી પાયે ન જવા દે. બાકી બધા વ્યવસ્થિત છે પણ આ એક વડકો મારે થોડુંક ખરાબ છે સટક વટક જ કરતું હોય. ધોઈડાવે માથામાં ધોઈડાવે લે બસ તું પાછી શીંગડા મારવા માંડી. હજી આપણે દોયા પહેલાં ગાયુંને પાણી પાવા જવાનું છે. પાણી પી લેવી પછી દોવાનું ચાલુ કરવાનું. જોકે હજી 15 મિનિટની વાર છે ગાયું પાણી પાવા જવાની. કમ્પ્લીટ એમ થાય 5:30 ત્યાં પછી જવાનું. આજ થોડું વાતાવરણ છે વાદળિયું તડકા વાદળાને એવું ચાલુ. આ વાસળી ઘડીએ જો જઈને પીઓળ ગા સારી બાંધે આગી પાછી થઈને એના પાણી દઈને હળી કરે. જ્યાં સુધી આ શાંતિ છે ત્યાં સુધી સારું છે. બાકી આને મારવા માંડે ત્યારે આને ભાગવું પડશે. વળીને માથું આના હારે લે. આજ જો મધની માં કરડી દે ઢીમણું કરી નાખ્યું કપાળમાં હાલતા કરડી દે બોલ ગાયું લઈને આવતા ત્યાં કપ્યો વાંહે થઈ ગયું મધ. આપણે જો સંપૂર્ણ ફળના બકડિયા તૈયાર કરીને મૂક્યા પણ ગાયું જાય છે પાણી પીવા. તો ગાયું પાણી પીને આવે તો એની વાઈટ છે પછી દોવાનું ચાલુ કરવાનું છે. તો ભેંસું પડે આરામ કરે છે. જો ગાયું હલી આવે સામે પાણી પીને એમની વાઈટ છે આવે તરત દોવા માંડવાની ગાયું આજ વહેલા ને વાગી ગયા કમ્પ્લીટ 5:30. આપણે દોવાનો ટાઈમમાં જે 15 મિનિટ બાકી રહી કમ્પ્લીટ 6 વાગે એટલે આપણે ગાય દોવા માંડી. હવે વાળું છોડીને તૈયારીમાં રાખવાનું છે. જોકે ઘા આવશે એટલે સીધી બામરવા માંડશે. હમણાં વાસુડી બામર છે તરત ઉઠ જોઈ વાસણાનું રિએક્શન કેવું આવે એમાં આવ્યા પછી એનીમાં સીધી આમાં ખૂણે દેખાય આવશે એટલે લગભગ બામરતી આવે સીધી. જો આવ્યો જયલો ગાયું ભાઈના જ જયલાને 2 દિવસ કઠણી છે જાહેર ભરવાય જયલાને લઈ જવી છે ને ગાયું પાવાય આજ જયલાને લઈ ગયા. કેટલી ગાયું પીધી ન હોય બધા પીધા જયલો એમ કે બધી ગાયું પીધી પણ ખબર નહીં બધી પીધી અડધી પીધી. આળા મરડે વાસડો જો ઊભો થઈને રોજી
હો રોજ આમ સીધી વહી જઈ હતી પાછી આવી હો તારા વાહડાની ધ્યાન ન રાખતી ઓળી વહી જાય એવું છે તારું વાસડું હે ને ઓળખી લે હવે આના દૂધના ટીપા પડવાનું ચાલુ થઈ જશે નીરે બીજા પૂરી દેવાડામાં જો ઓલી વિયાણે છે પણ એ બારી આવે પણ એ કરે આપણે બે નથી દોવાની ભાઈ જો કે બેઠા આમ પછી દોવાનો કાર્યક્રમ ચાલુ થાય નવરા થાય પછી આપણે જો આમાં કપાસિયાનો ખોળ મિક્સ છે ને રોટલા મિક્સ નાખ્યા છે બેટકા બેટકા કરીને અને અલગથી ઘઉંનું જે આપણે ભડકું આવે એ છે પાછળો ધાવા માંડ્યો જો ભૂરો ડોલ લઈને વહી આવ્યો તું દોવા માંડ ને લે એ માલતા છે દોવા માંડ લે નહીં ફાવે નાનો હે નાનો કહેવાય તો આ રીતે આપણે ખાલી આંટી જ મારી છે તારી શેળાઈની ને વાસડું જેટલું થાવે એટલું ધવરાવાનું છે જો કે આ વાસડો નાનો છે તો ખાલી એક જ આસળ થાય શકે છે બીજું આપણે દોઈ લેવાનું હવે કરી શરૂઆત હવળે હવળે આ એક ગાની આપણે લાઈવ મિલ્કિંગ કરીને દેખાડવી હવે આપણે કરીએ છીએ ગા દોવાનું ચાલુ કેટલું દૂધ વાળા છે શું છે આપણે રોજી ગા વાસડું થાવે હવળું હવળું આ થાય ચારની કાર રહી ન થકતી બાવર કરતી હતી એના હિસાબે કીધું વહેલી દોઈ લઈએ આપણે તો આ ખાલી આપણે લગભગ 10 મિનિટ વહેલી દોઈ લીધી તો જો આટલું દૂધ આવ્યું ગાનું જો અમે આપણે પિયોળ ગાને ખાણ બાણ કમ્પ્લીટ ખવડાવવાનું ચાલુ થઈ ગયું 2-3 ડીમ વીયા છે અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને